અમરેલી લેટર કાંડ મુદ્દે અત્યારના મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। તપાસ અધિકારી નિર્લિપ્ત રાય જેલ પહોંચ્યા છે। આરોપીઓના ડીઆઈજી નિર્લિપ્ત રાય નિવેદન લીધા। મુખ્ય આરોપી મનીષ વઘાસિયા સહિત 3 આરોપીઓના નિવેદન લેવામાં આવ્યા। મનીષ વઘાસિયાની પૂછપરછમાં મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે। આરોપીઓના નિવેદન લેવા માટે ડીઆઈજી નિર્લિપ્ત રાય પહોંચ્યા છે જેલ અને મનીષ વઘાસિયા સહિત 3 આરોપીઓની પૂછપરછ પણ થઈ રહી છે। મનીષ વઘાસિયાની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે છે। અમરેલી લેટર કાંડ જેના પડઘા રાજ્યભરમાં થયા અને બાદમાં નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી। નિર્લિપ્ત રાય જેઓ આ સમગ્ર લેટર કાંડની તપાસ કરી રહ્યા છે। તપાસ દરમિયાન તેઓ જેલ પહોંચ્યા અને મુખ્ય આરોપી મનીષ વઘાસિયા સહિત 3 આરોપીઓના નિવેદન લીધા છે। મનીષ વઘાસિયા કે જે મુખ્ય આરોપી છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ પૂછપરછમાં મોટા ખુલાસા થાય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે। અમરેલીના ધારાસભ્યને લઈને એક લેટર વાયરલ થયો હતો અને આ લેટર કાંડ બાદ પાટીદાર દીકરી પાયલ ગોટીને નું સરઘસ કાઢવામાં આવ્યું હતું। બાદમાં પાટીદાર સમાજે આક્રોશ વ્યક્ત કર્યો। આ આખા કાંડને લઈને તપાસ થાય તેવી માંગ કરવામાં આવી હતી। ત્યારે નિર્લિપ્ત રાય જેમને તપાસ સોંપવામાં આવી છે એક પાસાની તપાસ નિર્લિપ્ત રાય કરી રહ્યા છે। એવું નથી કે માત્ર આરોપીઓની જ પૂછપરછ થઈ રહી છે। જે પોલીસ અધિકારીઓએ સરઘસ કાઢ્યું હતું તેમની પણ તપાસ કરવામાં આવી રહી છે, તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। હાલ ડીઆઈજી નિર્લિપ્ત રાય પહોંચ્યા છે જેલ અને મુખ્ય આરોપીની પૂછપરછ થઈ રહી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા હરેશ કુમાર પાસેથી પ્રાપ્ત કરીશું। હરેશ, શું પૂછપરછ થઈ છે? કેવા પ્રકારના ખુલાસા થઈ શકે છે? કોઈ વિગતો મળી છે? બિલકુલ, ગઈકાલથી એસએમસીની ટીમ અને ડીઆઈજી નિર્લિપ્ત રાય અમરેલી પહોંચ્યા હતા અને પાયલ ગોટી દ્વારા જે પ્રમાણે પોલીસ સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા તે દિશામાં એસએમસીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। ગઈકાલે પાયલ ગોટી અને ફરિયાદી કિશોર કાનપરિયાના નિવેદન લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓના પણ નિવેદન લેવામાં આવ્યા હતા। ત્યારે આજે સતત બીજા દિવસે તપાસનો ધમધમાટ યથાવત રહ્યો હતો અને આજે પણ જે મુખ્ય આરોપી મનીષ વઘાસિયા સહિત 3 આરોપી જે જેલમાં છે તેમના પણ નિવેદનો નિર્લિપ્ત રાય દ્વારા લેવામાં આવ્યા છે। ત્યારે મનીષ વઘાસિયાના લેટરકાંડનો મુખ્ય આરોપી છે અને કૌશિક વેકરિયાને હાનિ પહોંચાડવાનો જે પોલીસમાં ફરિયાદમાં આરોપ છે, ત્યારે લેટરકાંડના મુખ્ય આરોપી મનીષ વઘાસિયા પાછળ કોનું માર્ગદર્શન હતું તે તપાસ હજુ બાકી છે। ત્યારે હાલ એસએમસીની ટીમ દ્વારા જે આરોપી મુખ્ય આરોપી જે મનીષ વઘાસિયા જેલમાં છે ત્યારે 3 આરોપીના નિવેદનો જેલમાં લેવાના છે। આભાર હરેશ જાણકારી આપવા માટે।